स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न नक्षत्रोरिष्टिनिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। जय भक्तनी। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના મોભી અને વડીલ એવા જગદીશભાઈ ઠાકોર સાહેબ, ભુવાલરીથી પધારેલા એડવોકેટ શ્રી જગદીશભાઈ ઠાકોર, દેસાઈ સમાજમાંથી શકરાભાઈ, જૈન સમાજમાંથી રાજુભાઈ શાહ, અન્ય તાલુકામાંથી આવેલા આગેવાનો, દહેગામના યુવા મિત્રો, વડીલો અને માતાઓ, આજે જ્યારે આટલા બહોળા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો હોય ત્યારે મારે ક્ષત્રિય સમાજના એક ગૌરવશાળી ઇતિહાસની વાત કરવી છે કે શું હતો આ સમાજનો ઇતિહાસ। જ્યારે ઇતિહાસના પાના આપણે જોઈએ છે ત્યારે ઇતિહાસના પાને પાને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ સુવર્ણાક્ષરે લખાયેલો છે। अरे जगतना पालनहारने पण 10-10 વાર અવતાર લઈને આ સમાજમાં આવવું પડ્યું। જૈન સમાજ જે 24 તીર્થંકરને પૂજે છે એ 24 આપના ક્ષત્રિયો। અરે સંતો પેદા થયા તો પણ ક્ષત્રિય સમાજમાં, શૂરવીરો પેદા થયા તો પણ ક્ષત્રિય સમાજમાં। અરે એવા પણ ઇતિહાસમાં દાખલા છે કે જ્યારે દળ પડ્યું હોય અને કલાકો સુધી લડતા હોય એવા જુંજાર શૂરવીર પણ અહીંયા પેદા થયા છે। આવો ગૌરવશાળી ઇતિહાસ અને આજની વર્તમાન પરિસ્થિતિ જોઉં તો મને વ્યથા થાય છે સાહેબ, બહુ દુઃખ થાય છે કે મારા સમાજનો પતનનું કારણ શું, સમાજની અવદશાનું કારણ શું, શું કારણ છે કે આ સમાજ દીનહીન અને લાચાર બની રહ્યો છે। અને જ્યારે ઊંડું ચિંતન કરું છું ત્યારે અંદરથી જવાબ મળે છે કે આ સમાજની જે આજે અવદશા છે એના માટે જવાબદાર પણ આ સમાજ પોતે છે કે ખોટા કુરિવાજોમાં ખર્ચા કરવામાં પાછા વળીને જોયું જ નથી અને જેની જરૂર હતી એવા શિક્ષણથી દૂર રહ્યો। કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય તો આજે પાયામાં તાતી જરૂરિયાત શિક્ષણની છે અને જ્યાં સુધી શિક્ષણનો વ્યાપ નહીં વધે ત્યાં સુધી સમાજનો સાચો વિકાસ નહીં થાય। એટલા માટે હું હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે સમાજ વધારેમાં વધારે શિક્ષણથી સજ્જ બને અને ખોટા ખર્ચાઓ બંધ કરે। જો આ શક્ય બને તો 10 વર્ષ પછી ક્ષત્રિય સમાજનો વારસો સમૃદ્ધ હશે, એ ભાવિ પેઢી પાસે સમૃદ્ધિ હશે, એમાં બે મત નથી। સાહેબ મને બહુ દુઃખ થાય છે આ સમાજની દીનતા જોઈને, આ સમાજનું દુઃખ જોઈને। પેલા પાછળ ઘણા બધા કારણો છે કે આ સમાજને લૂંટવામાં કોઈને પાછું વાળીને જોયું જ નથી। આ સમાજના ધર્મગુરુઓએ પણ સમાજને લૂંટ્યો છે, સાચો માર્ગ નથી બતાવ્યો, બસ બીજને પુણ્યમાં જ ભરાઈ છે। આ સમાજના ધર્મગુરુઓની પણ કરણી અને કથની અલગ થઈ ગઈ છે। માટે હું ધર્મગુરુને પણ વિનંતી કરું છું કે તમારી કરણી અને કથનીને એક બનાવો। જો કરણી અને કથની એક બનશે તો જ તમે સમાજનો વિકાસ કરી શકશો। અરે માનવીને તમે ક્યારે સંસ્કાર આપી શકો કે તમે કેનારા જાતે કરવા મળશો તો, અને જો આ નહીં કરો તો હજુ પણ સમાજની અવદશા થશે। અરે સાહેબ વર્ષમાં એકવાર ગામે ગામ ભવૈયા ફરતા હોય છે, સોનાની વીંટીઓ શોધે છે, 5100 રૂપિયા શોધે છે અને ઘરમાં મોટામાં મોટું વાસણ હોય એ પણ લઈ જાય છે। એટલે બધાએ આ સમાજને લૂંટ્યો છે। અરે હજારો વર્ષથી જે આપવા વાળો આ સમાજ છે એ સમાજની આ બધાએ ભેગા મળીને અવદશા કરી છે। માટે મારા ક્ષત્રિય સમાજને હું પ્રાર્થના કરું છું કે હવે સમય આવી ગયો છે, જાગો ક્ષત્રિયો જાગો। હવે બહુ મોડું થશે, હવે નહીં જાગો તો, હવે જો તમે નહીં જાગો તો તમારી પાસે 10 વર્ષ પછી ગુલામી સિવાય કોઈ વધે નહીં।
હું મારા સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે સમાજમાં એકતા કઈ રીતે બને એ માટે સતત પ્રયત્ન કરો. તમે બધા જ બોલો એ પારો. મારે એક વાત કરવી છે કે એક રાજ દરબાર હતો સાહેબ. ગામની બધી પ્રજા ભેગી થઈ અને રાજા જોડે ગઈ. એટલે રાજાજી કહ્યું કે કેમ આવે બધા? તો તમારી જોડે આટલો બધો વૈભવ છે તો મારી પ્રજા માટે આ બધી પ્રજાને કઈક કામ ધંધો આપો. એટલે રાજાએ કહ્યું કે કાલે સવારે આવો, હું નક્કી કરું. બીજા દિવસ સવારે બધી પ્રજા ભેગી થઈ અને રાજા જોડે ગઈ. એટલે રાજાએ કહ્યું કે તમે બધા જ ભેગા થઈ અને 50 બાય 50 અને 10 બાય ઊંડી એક ખાઈ બનાવો. બધાએ ભેગા થઈ અને ખાઈ બનાવી. હવે એ બધાને કહ્યું કે તમે હવે ખાઈમાં ઉતરો. તો બધા ભેગા થઈ અને ખાઈમાં ઉતર્યા. પછી જાહેરાત કરી કે આમાંથી જે 50 જણા પહેલા બાર નીકળે એમને સારામાં સારા પદ આપવા છે. સાહેબ નીકળવાની એક આગેવાને શરૂઆત કરી, એક યુવાને. તો બીજા 10 જણાએ ખેંચીને નીચે નાખ્યો કે આ કેમ પહેલો નીકળે. બીજો નીકળવાની કોશિશ કરી તો બીજા 25 જણા તોડી અને નીચે નાખ્યા. આના રીતે 10 મિનિટનો જે સમય આપ્યો હતો એ પૂરો થઈ ગયો અને એકઈ ના નીકળી શક્યો. એટલે હવે જે પગ છે એ બંધ કરી અને હાથથી ટેકો આપવાનું શરૂ કરજો તો મારા સમાજને આગળ વધતા કોઈ રોકી નહીં શકે. માટે હું પ્રાર્થના કરું છું મારા સમાજના આગેવાનોને, વડીલોને, યુવાનોને કે તમે તમારા એક ગૌરવશાળી ઇતિહાસને ફરી સ્થાપન કરવા માટે ક્યાંક ત્યાગ કરવાનો થાય, ક્યાંક બલિદાન આપવાનું થાય તો પણ તમે તૈયારી બતાવો અને ફરીથી એ સમાજની ગૌરવશાળી પ્રતિમા સ્થાપિત થાય એ માટે હું અલગ તરીને પ્રાર્થના કરું છું. સાહેબ, બીજી પણ મારે વાત કરવી છે કે 2004માં બાપુજીને વિચાર આવ્યો કે કુળદેવી માતાનું મંદિર બનાવવું છે. તો એ વખત પણ બાપુજીને કહ્યું કે આપણે એક પણ રૂપિયાનું દાન નથી લેવું અને જો બનાવવું હોય તો આપણા પૈસાથી બનાવો. તો નાગેશ્વરી માતાનું મંદિર બનાવ્યું અને 2005ની પ્રતિષ્ઠામાં સાહેબ પણ આવ્યા હતા. મેં આગળ વિચાર કર્યો કે મારે રામદેવજીનું મંદિર બનાવવું છે. 2012માં વિચાર બાબાએ બતાવ્યું હતું અને મેં વિચાર કર્યો. એ વખતે મેં નક્કી કર્યું હતું કે હું મંદિર બનાવીશ પણ એક પણ રૂપિયાનું દાન નહીં લઉં. અને 2021માં મંદિરનો શિલાન્યાસ કર્યો અને એક પણ રૂપિયાનું દાન વગર મંદિર તૈયાર કર્યું. મંદિર તૈયાર થયું અને સિંહાવાડા ગામમાં એક દીકરીને હું આશીર્વાદ આપવા ગયો. રસ્તામાં વિચાર થયો કે મંદિરની પ્રતિષ્ઠા તો ઘણી બધી રીતે કરી છે પણ મારે કંઈક જુદી રીતે કરવી છે. એટલે મેં વિચાર્યું કે આગલા દિવસ યજ્ઞ રાખીએ અને બીજા દિવસ 11 દીકરીઓનું કન્યાદાન કરી આપણે પ્રતિષ્ઠા કરીએ. તો 2022માં આ રીતે 11 દીકરીઓનું કન્યાદાન કરી અને મંદિરની પ્રતિષ્ઠા કરી. જે દિવસ 11 દીકરીઓનું કન્યાદાન હતું એ જ દિવસ અંદર એવો વિચાર આવ્યો કે જો પ્રભુ કરશે તો મંદિરના બીજા વર્ષના દિવસે હું 101 દીકરીઓનું લગ્ન કરાવીશ. અને 7 દિવસમાં 101 દીકરીઓની સંખ્યા થઈ ગઈ અને એ દિવસે 10 દીકરીઓની જરૂરિયાતવાળી આવી તો 111 દીકરીઓ કરવી પડી. અને મેં એ વખત દાન પણ લીધું પણ સાહેબ ઘરના 70 લાખ રૂપિયા ઉમેરવા પડ્યા. વખતસિંહ અને દેવરાજસિંહ સાક્ષી છે. એટલે તમે બધા એવું નક્કી કરો કે આપણે જાતે આપણી શક્તિ મુજબ જ્યાં ત્યાગ કરવાનો થાય ત્યાં કરો. વધારે જો એક ગામ હોય 5 બાળકો જરૂરિયાતવાળા છે શિક્ષણ માટે તો આપણે ગામના જે સારા આગેવાનો હોય જે સમૃદ્ધ છે એવા બધા ભેગા મળી અને એ 5 બાળકોને
શિક્ષણમાં આગળ વધે એ માટે મદદ કરે. જો ગામે ગામમાં થતું હોય તો જ્યોત છે જ્યોત જલે. આ વાત ગુજરાતમાં પૂરી થતા વાર નહીં લાગે એ પ્રાર્થના કરી હું મારું વક્તવ્ય બંધ કરું છું. જય લખતરી.